પણ આવી જાઓ બેટા, સામે જે દીકરી બેઠી બીજા નંબર ઉપર પાછળ, તારી પાછળ. હા બેટા આવી જા, આવી જા. શરમ નથી રાખવાની. નસીબ છે તારા હાથે 11 લાખ. હું તો ઓળખતોય નથી. ઓળખીએ છીએ આપણે એકબીજાને? ઓળખીએ છીએ આપણે એકબીજાને? હા બેન, નથી ઓળખતા ને? ઓકે, આવી જાઓ. યસ, તાળીઓને ગગડાટી વધાવો ભાઈ. બીજા મિત્રો હવે પ્લીઝ ત્યાં ઊભા હોય એ બિલકુલ સાઈડમાં થઈ જજો. દીકરીને આવવા દેજો. કેમેરો લાઈવ રાખજો. 11,11,111 રૂપિયાનું ઇનામ તમારી સામે લઈ આવવા માટે, એ નસીબ ખોલવા માટે લાડકભાઈ દીકરી આવી રહી છે. વાહ, તાળીઓનો ગગડાટ. કમ ઓન પ્લીઝ. અહીંયા આવી જા બેટા. શું નામ છે? રંજન. છોકરાઓને પૂછા કરીને આપણે, તમને બેન ભણાવે છે સ્કૂલમાં? યસ. આપણે પૂછીને શું નામ છે, એમ કે ભરત, એટલે આખો આપણે બેન ભણાવતા છે. આપણે પૂછીએ શું નામ? પરથ્યો, એટલે ખબર પડે સાહેબ ભણાવતા છે. એટલે રંજનબેન આપણી વચ્ચે આવી કે કયા ગામના બેન? આડેસર થી જો. વાહ, આપણું આ બાજુથી પ્રવેશ દ્વાર બાપભાઈ આડેહર ની દીકરી છે. વાહ, છેક આડેહર થી ડ્રો જોવા આવી છો અહીંયા કે કોઈ ભેગી? માધાપર રહ્યો છો અને આ ડ્રો માટે અહીંયા જો ટિકિટ લીધી છે? હા. કોણ આવ્યું છે સાથે? મમ્મી પપ્પા અને ભાઈ. અચ્છા, વાહ, મમ્મી પપ્પા સાથે આવી છે, ટિકિટ પણ લીધી છે. જો મેળ આવી જાય તો પપ્પો રાજી થઈ જાય. બરાબર. બાકી નસીબ છે. પણ રંજનની સાથે બેટા પેલા 2 હાથ ઉપર કરવાના છે. હવે એક જ રૂલ સમજાવી દઈશ. 2 હાથ ઉપર ખુલ્લા એકદમ. ઓકે, જેથી કરી ખ્યાલ આવે કે ક્યાંય ચીઠી નથી, નહીતર વળી કહેશે કે અહીંયા હતી નામ હતી એમ. રંજન તમારી સામે છે. રંજન બેટા, આ ડ્રમ સેટ ખોલી ગમે ત્યાંથી સાંભળજે બરાબર. 11 લાખનો સવાલ છે. કાલે હવાર ગામ ગારું દેશે ને કે ભાઈ, ગમે ત્યાંથી તને મજા આવે આખા ડ્રમ સેટમાંથી, સાઈડમાંથી, ઉપરથી, નીચેથી હાથ નાખી આમથી આમ ફેરવી, તને મોજ આવે ત્યાંથી ચીઠી ઉપાડવાની છે. એક જ ઉપાડવાની છે, ખોબો ન ભરતી. નકા ગામ ઉજાગરો કરે, આપણો ધજાગરો થાય. એક ચીઠી ઉપાડી તારે અહીંયા ઉભા જગ્યાએ અને તારી રીતે સ્ટેપલર થી ચીઠી ખોલવાની છે અને પછી કેમેરામાં આ રીતે બતાવવાની છે. તારી કોઈ બાજુમાં ત્યાં આવશે નહીં. કંઈ પણ થઈ જાય, ઇવન લાઈટ પણ જાય. હા ભરજો, થયું છે એકવાર. બરાબર ચીઠી ખોલીને લાઈટ ગઈ, પછી લાઈટ આવી તો મારી દીકરી બદલાવી નાખીએ છે તો, અને બેઠા છે આવા, મને બધા અનુભવ છે. કાંઈ પણ થાય, કંઈ પણ, તારે તારી જગ્યા મૂકવાની નથી. ચિઠ્ઠી તારે ખોલો. રેડી? 2 હાથ ઉપર કરીને તાળીઓનો ગગડાટ. બોલ શ્રી રામદેવ પીર મહારાજ કી. તાળીઓ ચાલુ રાખીશું. રંજન ચિઠ્ઠી ઉપાડવા માટે રેડી છે. કમ ઓન, ખોલી નાખ તારી રીતે. એની બાજુમાં હવે કોઈ નહીં જાય પ્લીઝ. એની બાજુમાં કોઈ નહીં જાય. ખાલી એને હેલ્પ કરવા માટે એવું લાગશે તો આ ડ્રમ સેટ ઉપર કરવા માટે 2 મિત્રો ખાલી મદદ કરશે. બસ હવે વચ્ચે આવી જા તું પહેલા તો. હાથ ઉપર એક વખત ફરીથી. યસ, કમ ઓન એવરીવન. તાળીઓ ચાલુ રહેવી જોઈએ. થોડું નીચે કરો ડ્રમ સેટ, થોડું નીચે. યસ, આવી રીતે, એટલે લઈ શકે એની રીતે. હજી થોડું નીચે, હજી થોડું નીચે. ઓકે, યસ રંજન બેટા. અને તમે સ્ક્રીન પર લાઈવ ચાલુ રાખજો. રાધે કૃષ્ણ. યસ, યુ કેન. તાળીઓનો ગગડાટ. ચિઠ્ઠી લઈ લીધી છે. આ બાજુ ફરી જા. એક મિનિટ એમ જ રાખજે, એમ જ. આમ ખોલ, તું ચાલુ રાખ. ખોલવાનું ચાલુ રાખ, ખોલવાનું. હા, 11,11,111. ભાઈ તાળીઓ કેટલી હોય ખબર છે? એક તાળી લગાવો લાખ રૂપિયા થાય. રંજન, time for the 11,11,000 and yes, જોઈએ તમારી સામે નામ આવી ગયું છે. નામ લાઈવમાં ખાટू श्याम के नाम पर રાજસ્થાન જોધપુર. મારું બેટું ઉજાગરા 3 મહિના આપણે કર્યા. ચાલુ બેટા, ચાલુ લાઈવ. હા બસ, પછી વાંચ જેવો દીકરા તું. તમે સ્ક્રીન પર ભાઈ આ નંબર ઉપર પહેલા ફોન લગાવો બંને મિત્રો. બીજા વ્યસ્ત આવશે પાછો. વાસુભાઈ અથવા તો ભાવેશભાઈ, આ નંબર ઉપર ફોન કરો લાઈવ. બેટા તું, તમે આપ સ્ક્રીન પ્લીઝ. यस, खाटू श्याम के नाम पर हरिसिंह बासनी लाइक એવું કંઈક નામ છે. જોધપુર એમના નંબર છે
અને વાહ, ફોન કરો ને ભાઈ, ફોન નંબર ઉપર હશુભાઈ. ખાટુ શ્યામ કે નામ પર એમને ટિકિટ લીધી છે. પહોંચી ગયો છે ફોન, વ્યસ્ત આવવા મંડી ગયો ભાઈ. છે કોઈ આના એજન્ટ કે કોઈ આના? ઓકે, ફોન કરે છે રે. અને જો ભાઈ ટિકિટ ક્યારે લીધી છે? ટિકિટ 26/6 ગઈકાલે લીધી, આજે 11 લાખ. હા, અહીંયા જેટલા બેઠા હતા ને બધાને વિશ્વાસ હતો કે 11 લાખ આપણને આવશે. હવે વિશ્વાસ બદલી ગયો કે હવે આપણને 4.5 લાખ આવશે. વિશ્વાસ રાખજો. ફટાફટ ફોન ઝડપથી ભાઈ, સમય ઓછો છે. યસ, ચાલુ છે ફોન. હેલો हेलो, हाँ नमस्ते. नमस्ते, कौन बोल रहे हो जी? आपकी जगह लगे फोन. कच्छ से बोल रहा हूँ. जो आपने राधे कृष्णा ट्रस्ट के द्वारा एक कूपन लिया हुआ था, हाँ. किस नाम से लिया हुआ था? खाटू श्याम बाबा. क्या? फिर से बोलिए. खाटू श्याम बाबा का. खाटू श्याम बाबा के नाम पर. तो सुन लीजिए, खाटू श्याम बाबा ने आप पर कृपा कर ली है. 11 लाख रुपए आप जीत चुके हो. एक बार हमारी पूरी तालियों सुन लीजिए आप. देखिए, अभी साईं ऑफिशियल यूट्यूब चैनल पर पूरा ड्रॉ लाइव चल रहा है और आप वहां जाकर भी देख सकते हो. आप 11,11,111 रुपए जीत चुके हो. और अब इतना बता दीजिए, ये 11 लाख रुपए में से आप इस मंदिर के निर्माण के लिए क्या रकम दोगे? वो आपको 11 लाख मिलने के बाद देनी है, उससे पहले कुछ 1 रुपया भी नहीं देना है. अगर आप खुश होकर कितना रुपया देना चाहोगे? क्योंकि ये मंदिर के निर्माण के लिए है, तो थोड़ा जल्दी बताइएगा. बाकी और इनाम भी बाकी है हमें निकालने के लिए. हाँ, तो घरवाला ने फोन कर लो, તમે કાઈ વાંધો नहीं. अगर वो जाग रहे हैं बहन जी, अगर वो आपके ना प्रिय पति जाग रहे हैं तो कृपया बात करवा सकते हैं आप. बाहर गए हैं, कोई बात नहीं. सुनिए, इस नंबर से आपको फोन आएगा, आपके जो भी मन में है. अगर अभी भी आप उसको फोन करके रिटर्न फोन कर सकते हो इस नंबर पर, क्योंकि पूरा माहौल बैठा हुआ है, राह देख रहा है कि आप मंदिर के लिए कितनी राशि दे रहे हो. आपका बहुत बहुत धन्यवाद और आपको बहुत बहुत कॉन्ग्रेचुलेशंस. आपके पति को भी धीरे से बता दीजिएगा, वरना हार्ट अटैक ना आ जाए. उनकी भी ध्यान रखिएगा प्लीज. सो वंस अगेन कॉन्ग्रेचुलेशंस. एक बार जोरदार ताड़ियों थी जाए. फुल्ली कंफर्म खाटू श्याम के नाम पर टिकट लिया हुआ था राजस्थान से, और उनसे हमारी बात भी हो गई है. 11 लाख तो गया हमारा बेटा. थैंक यू रंजन. आ चिट्ठी હવે આયોજક મિત્રો સુધી. હસુભાઈ આ સાચવજો.